પટેલે વડનગરમાં તાનારીરી મહોત્સવ 2025નો પ્રારંભ કરાવ્યો। સંગીત અને સંસ્કૃતિના સંગમથી ઐતિહાસિક નગરી ગુંજી ઉઠી। વડનગરની ઐતિહાસિક અને કલાધર્મી ભૂમિ પર ફરી એકવાર સૂર અને સંગીતનો અદ્ભુત સંગમ રચાયો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે સાંજે વડનગર ખાતે સુપ્રસિદ્ધ તાનારીરી મહોત્સવ 2025નો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો। 2 દિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડનગરની ધરતીમાં કળા અને સંસ્કૃતિના એવા સંસ્કાર પડ્યા છે જે સદીઓથી સંગીત સાધના અને ત્યાગની પરંપરાને જીવંત રાખી રહ્યા છે। આ ગરિમાપૂર્ણ સમારોહમાં ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી કલાપીની કોમકલીને મુખ્યમંત્રીના હસ્તે પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સન્માનના ભાગરૂપે તેમને રોકડ પુરસ્કાર અને તામ્રપત્ર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા। મહોત્સવની શરૂઆત કલાપીની કોમકલી, પ્રસિદ્ધ સિતારવાદક નીલાદ્રી કુમાર અને લોકગાયિકા ઈશાની દવે જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની કલા રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું। તેમણે સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરના હેરિટેજ સ્થળો જેવા કે શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ અને તાનારીરી પાર્કના થઈ રહેલા વિકાસની રૂપરેખા આપી હતી। આ મહોત્સવ માત્ર સંગીતનું આયોજન નથી, પરંતુ આપણી વિસરાતી જતી સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાના એક સશક્ત માધ્યમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું। આપણી પ્રાચીન સંગીત વિરાસત એટલી સમૃદ્ધ છે કે આજના સમયમાં રોગ સારવાર માટે મ્યુઝિક થેરાપીનો પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવી વિરાસતના વિકાસ અને સંવર્ધનથી તેને યુગો સુધી સાચવવાનો સંકલ્પ કર્યો છે। આદરણીય મોદી સાહેબે આ 2 મહાન કલાધારિણી બહેનોની સ્મૃતિને વધુ ચિરંજીવ બનાવવા 2010થી તાનારીરી એવોર્ડ સન્માન શરૂ કરાવ્યું છે। આ પરંપરામાં આપણે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રની મહિલા પ્રતિભા સુશ્રી કલાપીની કોમકલીજીનું આ વર્ષના તાનારીરી એવોર્ડથી सम्मान કર્યું છે। इस तानारीरी समारोह में आज मुझे यहाँ शिरकत का मौका मिला, साथ ही मुझे तानारीरी सम्मान से सम्मानित किया गया। मैं सचमुच हृदय से आभार व्यक्त करना चाहती हूँ गुजरात संगीत नाटक अकादमी और उसके सब पदाधिकारियों का और चयन समिति का, जिन्होंने मुझे यहाँ यह सम्मान देकर बहुत गौरवान्वित मैं महसूस कर रही हूँ।